નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રથમ પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે લઈ લઈએ ચેપ્ટર નંબર 1, જે વાસ્તવિક સંખ્યા છે. પ્રથમ પરીક્ષાની અંદર મિત્રો આ ચેપ્ટર 7 ગુણનું પૂછવાનું છે. એને મિત્રો વાત કરીએ તો વિભાગ એની અંદર મિત્રો તમારા 3 પ્રશ્ન ચેપ્ટરમાંથી હશે અને વિભાગ બીની અંદર મિત્રો 2 દાખલા હોઈ શકે. તો તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ. સાચો વિકલ્પ પસંદ કરો. જો ગુસા xy બરાબર 1 તો ગુસા x માઇનસ y x પ્લસ y બરાબર ખાલી જગ્યા. મિત્રો, આ પ્રશ્ન આવી જાય તો તમારે સેજ પણ ગણતરી કરવા બેસવાનું નથી. આ પ્રશ્ન ગોખી મારો, 1 અથવા 2 જવાબ આવી શકે છે. ત્યારબાદ મિત્રો 330 અને 65નો ગુસા ખાલી જગ્યા થાય. તો મિત્રો આનો જવાબ છે 5. ગુસા 24, 72 અને 120 અને લસા 24, 72 અને 120 શોધો. તો ગુસા મિત્રો 24, 72 અને 120નો ગુસા છે 24, લસા છે 360. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. 15 અને 51નો ગુસા મિત્રો 1 નથી. આ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 5 છે, જો ગુસા AB બરાબર 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી. મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આ પ્રશ્ન આવે એટલે મિત્રો ઘડીઓ બોલવાનો છે. 18 છે, AB બરાબર 18 તો 18 × 36, 18 × 54, 18 × 72, એટલે એ પણ ના આવે, બી પણ ના આવે, સી 18 × 72, 18 × 36 એટલે તમારે 48 આવશે, કારણ કે 18ના ઘડિયામાં 48 આવતા નથી. બાકી 36, 72 અને 108 આવી છે. તો તમે આ સીધે ગણી શકો છો, સિમ્પલ રીત. લસા AB બરાબર એ 18 બરાબર 36 ગુસા એ 18 બરાબર 2, તો આપણે એ શોધવાનું છે. તો મિત્રો મિનિટ તમને આપેલી છે, એનો જવાબ તમે 4 આવશે, તમે દેખી શકો છો. ખાલી જગ્યા સમય સંખ્યા છે મિત્રો. તો મિત્રો 0/4 એ મિત્રો આ સમય સંખ્યા છે. વર્ગમૂળ 3 એ મિત્રો અસમય છે. પાઈ પણ મિત્રો અસમય છે. 4/0 મિત્રો આ અવ્યાખ્યાયિત છે, માટે 0/4 આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8 છે કે 8 એટલે P1 અને P2 એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો ગુસા છે મિત્રો ખાલી જગ્યા થાય છે, તો 1 છે. પ્રશ્ન નંબર 9 છે, 330 અને 65નો ગુસા ખાલી જગ્યા થાય. ગુસા શોધવાનો છે મિત્રો. ગુસા 5 થશે. જો ગુસા 12 અને 40 બરાબર 40 વત્તા પર x હોય તો x બરાબર ખાલી જગ્યા. મિત્રો સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ આઈએમપી છે. તો મિત્રો સ્ટાન્ડર્ડ મિત્રો ખાસ આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. x બરાબરનો આ રીતે ગણતરી કરવાની છે. જો તમને મિત્રો કોઈ વસ્તુની ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે. નીચેના અવયવ વૃક્ષ માટે x પ્લસ y આપણે ઇઝી છે. 14 એટલે 7 દુ 14 એટલે y બરાબર 2 આવશે. 14 દુ 28 એટલે x બરાબર મિત્રો 28 આવશે. હવે 28 ને મિત્રો 2 એટલે 30 થશે સરવાળો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12 છે, નાના નાની અવિભાજ્ય સંખ્યા અને મિત્રો નાના નાની વિભાજ્ય સંખ્યા. તો લસા મિત્રોને શોધવાનો છે આપણે. તો મિત્રો 2 અને 4નો લસા આપણે વાત થાય. નાના અવિભાજ્ય મિત્રો 2 છે, વિભાજ્ય 4 છે. લસા મિત્રો દેખી શકો છો કેટલો આવશે મિત્રો? 2 આવશે. લસા 4 આવશે અને ગુસા 2 આવશે. આ અલગ અલગ પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ મિત્રો વિભાગ બીનો દાખલો છે. 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવ રીતે મેળવવાનો છે. તે પરથી મિત્રો લસા શોધવાનો. 96 અને 404નો ગુસા મિત્રો લસા રીતે શોધવાનો છે. બહુ ઇઝી પ્રશ્ન છે, આઈએમપી છે. પ્રશ્ન નંબર 14 છે મિત્રો, 6, 72, 120નો ગુસા અને લસા મિત્રો શોધવાનો છે. આપણો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધવો. લસા માટેનું સૂત્ર મારવાનું છે મિત્રો. લસા કે ગુસા કોઈ પણ પૂછે, સૂત્ર મારવાનું છે. લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો શું આવશે? ગુણાકાર આવશે. તમે મારી શકો છો, આઈએમપી છે. તો મિત્રો આ છે આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.